સર્વે મિત્રોને નમસ્કાર. આપણે ધોરણ 12ના 7મા ચેપ્ટરની અંદર 3 શ્લોકો જોયા છે અને ચોથા શ્લોકથી આપણું બાકી છે. તો હવે આપણે સૌ ચોથા શ્લોકનો અનુવાદ અને એનો વિસ્તાર આપણે જોઈએ. ઉદયતિ યદિ ભાનુ પશ્ચિમે દિગ્વિભાગે પ્રચલતિ યદિ મેરુ શીતતામ યાતિ વહનિ વિકસતિ યદિ પદ્મમ પર્વતાગ્રે શિલાયામ ન ભવતિ પુનરુક્તમ ભાષિતમ સજ્જનાનામ. શું સુંદર સુભાષિત છે. ખૂબ ધ્યાન આપશો તો આપણને તરત જ ખ્યાલ આવી જશે. ઉદયતિ યદિ ભાનુહુ, યદિ ભાનુહુ એટલે જો સૂર્ય પશ્ચિમે દિગ વિભાગે, પશ્ચિમ દિશામાં ઉદયતિ ઉદય પામે. જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, યદિ મેરુહુ મેરુ પર્વત પ્રચલતિ ચલિત થાય, મેરુ પર્વત ચલિત થાય, શીતતામ યાતિ વહનિ, વહનિ એટલે અગ્નિ, શીતતામ એટલે ઠંડો. જો અગ્નિ ઠંડો બની જાય, યાતિ વહનિ શીતતામ, જો અગ્નિ ઠંડો બની જાય. તથા યદિ પદ્મમ વિકસતિ, યદિ પદ્મમમાં યદિ પદ્મમ કમળ પણ, બહુ સુંદર વાત કરી છે, કમળ પણ પર્વતાગ્રે પર્વતના શિખર પર, શિલાયામ પથ્થરોની વચ્ચે, વિકસતિ ખીલે. તથા કમળ પણ પર્વતના શિખર પર પથ્થરોની વચ્ચે ખીલે, વિકસતિ એટલે ખીલે. છતાં પણ ઉમેરવાનું છે આપણે, છતાં પણ કઈ કઈ બાબતો કીધી? જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, મેરુ પર્વત ચલિત થાય, જો અગ્નિ ઠંડો બની જાય, તથા કમળ પણ પર્વતના શિખર પર પથ્થરોની વચ્ચે ખીલે. છતાં પણ ન ભવતિ પુનરુક્તમ ભાષિતમ સજ્જનાનામ. શું કહે છે? સજ્જનાનામ ભાષિતમ, સજ્જનો વડે બોલાયેલું વચન, ભાષિતમ એટલે વચન, સજ્જનો વડે બોલાયેલું વચન ન ભવતી પુનરુક્તમ, પુનરુક્તિ પામતું નથી, એટલે કે બદલાતું નથી. એક વખત બોલ્યા પછી બીજી વખત એ વાક્ય બદલાતું નથી, એ પોતાના વાક્યથી ફરતા નથી. આખો અનુવાદ જોઈએ. જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, મેરુ પર્વત ચલિત થાય, જો અગ્નિ ઠંડો બની જાય, તથા કમળ પણ પર્વતના શિખર પર પથ્થરોની વચ્ચે ખીલે, છતાં પણ સજ્જનો વડે બોલાયેલું વચન પુનરુક્તિ પામતું નથી. એટલે સજ્જન પુરુષનું બોલેલું વચન તેઓ હંમેશા પાળતા હોય છે. પોતાના બોલેલા વચનથી ક્યારેય તેઓ ફરતા નથી, અથવા તો બોલેલા વચનથી તેઓ ક્યારેય પણ બદલાતા નથી. જે બોલે છે એમના કહેવામાં અને કરવામાં સામ્યતા હોય છે. 5મો શ્લોક જોઈએ. કસ્ત્વમ શૂલી મૃગય ભિષજમ નીલકંઠ પ્રિયેહમ કેકામેકામ કુરુ પશુપતિ નૈવ દૃષ્ટે વિષાણે સ્થાણુર્મુગ્ધે ન વદતિ તરુ જીવિતેશ શિવાય. ફરીથી સ્થાણુર્મુગ્ધે ન વદતિ તરુર જીવિતેશ શિવાય ગચ્છાટવ્યામ ઇતિ હતવચઃ પાતુ વશ્ચંદ્રચૂડ. કસ્ત્વમ શૂલી મૃગય ભિષજમ. ખૂબ સુંદર શ્લોક, અતિ સુંદર, ગમે એવો. માં પાર્વતી અને પિતા શિવ વચ્ચેનો સંવાદ છે. અહીં ભગવાન શિવ કશે ફરવા ગયા છે અને ફરીને પોતાના ઘરે પાછા આવ્યા છે, અને ઘરનું બારણું પાર્વતી માતાએ બંધ કરી દીધું છે, કેમ કે હવે મોડા આવશે, કદાચ નહીં આવે, પછીથી કાલે પણ આવે, સવારે કંઈ કામમાં હશે. તેથી માં પાર્વતીએ બારણું બંધ કર્યું છે. ભગવાન શિવ જ્યારે આવે છે ત્યારે માતા પાર્વતીને
બારણું ખોલવા માટે, ઉઘાડવા માટે કહે છે, અને ત્યારે જે તેઓ કહે છે અને પાર્વતી માતા શું સમજે છે, તેઓ જે બોલે છે એ બોલવાના બબ્બે અર્થો થાય છે. તો જે અર્થમાં ભગવાન શિવ કહે છે તે અર્થમાં પાર્વતી માતા સમજતા નથી અને બીજા જ અર્થમાં સમજે છે. એવો ખૂબ જ સુંદર શૃંગાર અહીં શિવ અને પાર્વતીનો કવિએ ચિતર્યો છે. આપણે સૌ જોઈએ. કસ્ત્વમ, આમાં પાર્વતી અને શિવ બોલે છે તો એમના નામનો ઉલ્લેખ નથી કર્યો, એ આપણે સમજવાનું છે. કસ્ત્વમ એટલે પાર્વતી કહે છે તમે કોણ છો? શિવ, શૂલી એટલે હું ત્રિશૂળ વાળો છું. મૃગય ભિષજમ, હવે ત્રિશૂળ વાળો એટલે એનો એક અર્થ, શૂલીનો એક અર્થ એવો પણ થાય કે પીડા, એટલે કે પીડા મને થઈ છે, મને બીમારી થઈ છે. એટલે પાર્વતી કહે છે મૃગય ભિષજમ, મૃગય એટલે શોધવું, ભિષજ એટલે વૈદ્ય, તો વૈદ્યને શોધો. બરાબર છે, તો વૈદ્યને શોધ એટલે કે અહીંયા શા માટે આવીએ છીએ, તો પછી વૈદ્યને શોધો એમ કહે છે. તમે કોણ છો? હું ત્રિશૂળ વાળો છું. તમારે કાઉન્સમાં પાર્વતી અને શિવ લખવાનું, બરાબર છે, એટલે હું એ રીતે બોલીશ. પાર્વતી, તમે કોણ છો? શિવ, હું ત્રિશૂળ વાળો છું. પાર્વતી, તો વૈદ્યને શોધ. નીલકંઠ, શિવ કહે છે હે પ્રિયા, પ્રિયેહમ, હે પ્રિયા હું નીલકંઠ, હે પ્રિયા હું નીલકંઠ છું. પાર્વતી, હવે નીલકંઠનો એક અર્થ મોર પણ થાય, મોરનો પણ નીલકંઠ છે, બરાબર ને. મોર જે છે એ મયુરનો કંઠ પણ નીલો હોય, બરાબર છે. નીલકંઠ પ્રિયેહમ, હે પ્રિયા હું નીલકંઠ છું. પાર્વતી કહે છે કે કામે કામ કુરુ, એટલે તો તહુકો કર, બરાબર છે ને. મોર તહુકા કરે તો એક તહુકો કર, કે કામ એ કામ, એક તહુકો કર. શિવ, પશુપતિ, હું પશુઓનો સ્વામી છું. નૈવ દ્રષ્ટે વિષાણે, પાર્વતી કહે છે નૈવ દ્રષ્ટે વિષાણે, વિષાણે એટલે બે શિંગડા, દૃષ્ટે એટલે દેખાતા, નૈવ એટલે નથી, તો બે શિંગડા દેખાતા નથી. પશુઓનો સ્વામી હોય એટલે કે પશુઓનો સ્વામી જે પણ બળદ કે જે પણ હોય, આખલો કે જે હોય, તો તેને બે શિંગડા, તો બે શિંગડા દેખાતા નથી. પશુપતિના એક શિવનું નામ પણ છે પશુપતિ, અને પશુપતિ એટલે પશુઓનો જે મેન જે હોય, એ લોકોનો પશુઓમાં પણ લીડર હોય, તો તે બળદ કે આખલો. સ્થાણુર્મુગ્ધે, આગળ કહે છે શિવ, હું સ્થાણુ છું, કેમ કે ભગવાન શિવનું નામ સ્થાણુ પણ છે. સ્થાણુ એટલે એક જગ્યાએ સ્થિર બેઠેલા, બરાબર છે. સ્થાણુર્મુગ્ધે, તો પાર્વતી કહે છે ન વદતિ તરુર, વૃક્ષ બોલતું નથી, કેમ કે સ્થાણુ એક વૃક્ષનું નામ પણ છે. તો કહે છે, પાર્વતી કહે છે વૃક્ષ તો બોલતું નથી. જીવિતેશ શિવાયા, બરાબર છે. આગળ બોલે છે શિવ, શિવાયા જીવિતેશ, બરાબર છે. એટલે શું કહે છે? જીવિતેશ શિવાયા, એનો અર્થ થાય કે હું શિવાનો પતિ છું, બરાબર છે. શિવાયા પતિ, બરાબર છે. શું કહે છે? જીવિતેશનો મિનિંગ થાય પતિ, સ્વામી, કે એવી રીતે લઈ શકાય. અને શિવાયા એટલે શિવા, શિવા એટલે કોણ? પાર્વતી, કેમ કે શિવના જે પત્ની તે શિવા એવું પણ કહેવાય. એટલે શિવાનો પતિ છું. હવે શિવાયાનો બીજો અર્થ થાય શિયાળ, તો શિયાળનો પતિ એવો પણ અર્થ થાય. તેથી શું કહે છે પાર્વતી માતા? ગચ્છાટવ્યામ એટલે ગચ્છાત અવ્યામ, અવ્યામ એટલે જંગલમાં, બરાબર છે. અટવ્યામ, સોરી, ગચ્છાટવ્યામ, ગચ્છ અટવ્યામ, અટવ્યામ એટલે જંગલ, તો વનમાં જા. ગચ્છ એટલે જવું, જા, તો વનમાં જા. શિયાળનો પતિ હોય તો વનમાં જા, બરાબર છે. ઇતિ, આમ, હતવચાહા, હતવચા એટલે બોલતા બંધ કરી દેવા. આમ જેમને બોલતા બંધ કરી દેવાયા છે તેવા. પાતુ વશ્ચંદ્રચૂડ, એવા ચંદ્રચૂડ ભગવાન શિવ પાતુ
અમારું રક્ષણ કરો. પાતું એટલે રક્ષણ કરો. બરાબર છે. આમ જેમને બોલતા બંધ કરી દેવાયા છે તેવા ચંદ્રચૂડ ભગવાન શિવ તમારું રક્ષણ કરો. બરાબર છે. આખા શ્લોકનો અનુવાદ હવે જોઈએ. પાર્વતી, તમે કોણ છો? શિવ, હું ત્રિશૂળવાળો છું. પાર્વતી, તો વૈદ્યને શોધ. શિવ, હે પ્રિયા, હું નીલકંઠ છું. પાર્વતી, તારા બે શિંગડા દેખાતા નથી. સોરી, શિવ કહે છે, હે પ્રિયા, હું નીલકંઠ છું. પાર્વતી, તો એક તહુકો કર. શિવ, હું પશુઓનો સ્વામી છું. પાર્વતી, તારા બે શિંગડા દેખાતા નથી. શિવ, હું સ્થાણું વૃક્ષ છું. પાર્વતી, વૃક્ષ તો બોલતું નથી. શિવ, હે ભોળી, હું શિવાનો પતિ છું, પ્રાણનાથ છું. પાર્વતી, જો શિયાળવીનો પતિ હોય તો વનમાં જા. આમ જેમને બોલતા બંધ કરી દેવાયા છે તેવા શિવ તમારું રક્ષણ કરો. કેટલો સુંદર અહીં સંવાદ બંનેનો લીધો છે. બરાબર છે. ખૂબ સુંદર શ્લોક છે. આગળ જોઈએ છેલ્લો શ્લોક. હસ્તિ સ્થૂલ તનુ સચાંકુશવશ કિમ હસ્તિ માત્રોંકુશ વજ્રેણાભિહતા પતંતિ ગિરયઃ કિમ વજ્રમાત્રઃ નગઃ દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ તમઃ કિં દીપમાત્રં તમઃ તેજો યસ્ય વિરાજતે સ બલવાન સ્થૂલે સુકઃ પ્રત્યયઃ હસ્તિ સ્થૂલ તનુ સચાંકુશવશ. બહુ સુંદર સુભાષિત છે. પણ સ્થૂલ તનુ, સ્થૂલ એટલે ભારે, તનુ એટલે શરીર, ભારે શરીર વાળો હસ્તી હાથી, ભારે શરીર વાળો હાથી. સ ચ અંકુશ વશ, અંકુશ વડે વશ એટલે વશ થાય છે, અંકુશ વડે વશ થાય છે. કિમ હસ્તિ માત્રો, શું હાથીના કદ જેટલો અંકુશ, અંકુશ હોય છે? શું હાથીના કદ જેટલો અંકુશ હોય છે? ભારે શરીર વાળો હાથી અંકુશ વડે વશ થાય છે. શું હાથીના કદ જેટલો અંકુશ હોય છે? વજ્રેણાભિહતા પતંતિ ગિરયઃ, વજ્રેણાભિહતા, વજ્રથી હણાયેલા પર્વતો, પતંતિ ગિરયઃ, વેર વિખેર થઈને પડે છે. ગિરયઃ એટલે વેર વિખેર, પતંતિ એટલે પડે છે. વજ્રથી હણાયેલા પર્વતો વેર વિખેર થઈને પડે છે. કિમ વજ્રમાત્રઃ નગાઃ, શું પર્વતો, નગાઃ એટલે પર્વતો, વજ્રમાત્રઃ એટલે વજ્ર જેવડા હોય છે. શું પર્વતો વજ્ર જેવડા હોય છે? બરાબર છે. દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ તમઃ, દીપે દીપક, પ્રજ્વલિતે પ્રજ્વલિત થતા, વિનશ્યતિ તમઃ, તમઃ એટલે અંધારું, અંધકારનો વિનશ્યતિ નાશ થાય છે. દીપક પ્રજ્વલિત થતા અંધકારનો નાશ થાય છે. કિમ દીપમાત્રં તમઃ, કિમ શું, તમઃ અંધકાર, દીપમાત્રમ દીપક જેવડો હોય છે. શું અંધકાર દીપક જેવડો હોય છે? તેજો યશ્ય, જેનું તેજ વિરાજતે શોભે છે, સબલવાન તે બળવાન છે. સ્થૂલેષુ કહ પ્રત્યયઃ, સ્થૂળતામાં કહ પ્રત્યયઃ, શો વિશ્વાસ, સ્થૂળતામાં શો વિશ્વાસ. બરાબર છે. આખા શ્લોકનો અનુવાદ જોઈએ. ભારે શરીર વાળો હાથી અંકુશ વડે વશ થાય છે. શું હાથીના કદ જેટલો અંકુશ હોય છે? વજ્રથી હણાયેલા પર્વતો વેર વિખેર થઈને પડે છે. શું પર્વતો વજ્ર જીવડા હોય છે? દીપક પ્રજ્વલિત થતા અંધકારનો નાશ થાય છે. શું અંધકાર દીપક જેવડો હોય છે? જેનું તેજ શોભે છે તે બળવાન છે.
સ્થૂળતામાં સો વિશ્વાસ. બરાબર છે. કહેવાનું તાત્પર્ય અહીં એ છે કે જે વસ્તુની સામે એને વશ કરી દેતું હોય, બરાબર છે, જરૂરી નથી કે એના જેટલી મોટી જ હોવી જોઈએ. બરાબર છે. હાથી અંકુશથી વશમાં થઈ જાય એટલે કંઈ જરૂરી નથી કે અંકુશ હાથીને વશ કરવા માટે હાથી જેવડા કદવાળું જ અંકુશ હોવું જોઈએ. બરાબર છે. વજ્ર મોટા મોટા પર્વતોને વેર વિખેર કરી નાખે છે, એટલો મતલબ એ નથી કે પર્વતો જેવડો વજ્ર હોવો જોઈએ. વજ્ર નાનો જ હોય છતાં મોટા મોટા પર્વતોને એ વેર વિખેર કરી નાખતો હોય. અંકુશ નાનો હોય છતાં આટલા મોટા હાથીને વશમાં કરી દેતો હોય. દીપક નાનું હોય છતાં કેટલું વિસ્તાર પામેલું અંધકાર છે એને એ અંધકારને નાશ કરી દેતું હોય છે. એવી રીતે જેનામાં તેજ રહેલું છે, તેજ શક્તિ રહેલી છે, એ બલવાન છે. જરૂરી નથી કદમાં મોટું હોય એ વસ્તુ મોટી જ હોય. ખૂબ સુંદર આવી રીતે અહીં સુભાષિતો દર્શાવ્યા છે. ખૂબ સુંદર ઉપદેશો આપ્યા છે અને સમજણ પણ આપી છે. તો અલગ અલગ આ છંદમાં અલગ અલગ બધા શ્લોકો છે, તેથી અલગ અલગ રાગમાં એને બતાવ્યા. આઈ હોપ તમને બધાને ખૂબ મજા આવી હશે. તો આને વારંવાર જોઈને આનો અનુવાદ તમે મોઢે કરી લેશો. આપણે સૌ હવે આગળ મળીશું. સર્વે મિત્રોને નમસ્કાર.